નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સંદેશ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આપ નિહાળી રહ્યા છો સત્ય સંદેશ ન્યૂઝ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર એક નજર કરવાનો। મુન્દ્રા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગો લહેરાવ્યો। તાલુકા વિકાસ માટે 25 લાખની ગ્રાન્ટ એનાયત। આઝાદીના 80મા પર્વ નિમિત્તે આજે મુન્દ્રા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ મુખ્ય સમારોહમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી અને સમગ્ર કચ્છવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી। બલિદાનનું સ્મરણ અને કચ્છના વિકાસનો રોડમેપ પ્રભારી મંત્રીએ પોતાના સંબોધનમાં દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોને નમન કર્યા। તેમણે જણાવ્યું હતું કે 2001ના ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છે વિકાસની જે હરણફાળ ભરી છે તે અદ્ભુત છે। નર્મદાના નીર આવવાથી અહીંની ખેતી અને પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે। આજે મુન્દ્રા અને કંડલા પોર્ટના કારણે કચ્છ વૈશ્વિક વ્યાપારનું મોટું કેન્દ્ર બન્યું છે, જ્યારે રણોત્સવ અને પ્રવાસન ક્ષેત્રે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે। મુન્દ્રા તાલુકાના પ્રગતિશીલ કાર્યો માટે મંત્રીએ 25 લાખનો ચેક પ્રશાસનને આપ્યો હતો। આ સાથે જ આરોગ્ય, વન વિભાગ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ તથા તેજસ્વી રમતવીરોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, કલેક્ટર અનિલ રાણાવસિયા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। સ્ટોરી હરિભાઈ બારોટ સાથે સિરાજભાઈ મલેક, સત્ય સંદેશ ન્યૂઝ, મુન્દ્રા। સ્વતંત્ર પર્વના નિમિત્તે આપ સૌ મારફતે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે લાલ કિલ્લા ઉપરથી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ 80મા સ્વાતંત્ર્ય પર્વનું ધ્વજવંદન કર્યું। એ સાથે સાથે જ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું। એ જ પ્રકારે અમારા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈએ કચ્છ જિલ્લાના કક્ષાનું મુન્દ્રા મધ્યે ધ્વજવંદન કરી સૌને શુભકામનાઓ પાઠવી છે। આપના મારફત હું પણ શુભકામનાઓ પાઠવું છું। આજે એક એવો ઇતિહાસ રચાયો છે કે સ્વતંત્ર ભારત થયા પછી પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું પૂર્ણ ગાન થયું છે। એની પણ, કારણ કે 150 વર્ષ થઈ રહ્યા છે, એની પણ શુભકામનાઓ પાઠવું છું। આપણે સૌ દેશવાસીઓ સાથે મળીએ, દેશ માટે જીવીએ, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણને સૌને આહવાન કર્યું છે। આપણે સૌ સાથે મળી દેશ માટે જીવીએ, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 માટે સૌ સાથે મળી કાર્ય કરીએ, એવી શુભકામનાઓ આપ સૌને। 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે। આજે કચ્છ જિલ્લાની ઉજવણી આજે મુન્દ્રા મધ્યે કરવામાં આવી હતી। કચ્છના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ, તંત્રના સૌ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો આજે અહીંયા જોડાણા હતા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે લાલ કિલ્લાની પ્રાચીરથી આજે સવારે ધ્વજવંદન કર્યું, દેશને આજે સંબોધન પણ કર્યું, એમણે એક સંદેશો પણ આપ્યો અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે, કચ્છ આગળ વધી રહ્યું છે। આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર પણ માનીએ છીએ કે કચ્છને આજે આટલા વર્ષોમાં અનેક વિકાસના કાર્યથી આગળ વધાર્યું છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હર ઘર તિરંગા એક અભિયાનના માધ્યમથી દેશભક્તિનું વાતાવરણ સમગ્ર દેશની અંદર દરેક ઘર સુધી તિરંગો લહેરાય અને આપણે બધા આ દેશભક્તિના વાતાવરણમાં રંગાઈએ, જે છેલ્લા એક અઠવાડિયાથી આપણે દેશની અંદર જોઈ રહ્યા છીએ। ત્યારે આવા પાવન પ્રસંગે હું ફરી એકવાર સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। સમગ્ર કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટનું આજે મુન્દ્રા ખાતે સમાજના તમામ આગેવાનો, અમારા કાર્યકર્તા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીગણ ભવ્ય કાર્યક્રમમાં આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનું એક સપનું, એક કચ્છ દેશને દુનિયામાં નામ રોશન કરે, એના માટેની ઘણી બધી વાતો કરી। પણ આવતા દિવસોમાં
કચ્છને શું જરૂરિયાત છે, અને કચ્છ એક એવું છે કે દેશને દુનિયામાં આગળ વધવા માટે સમગ્ર અમારી ચૂંટાયેલી પાંખ અને અધિકારી સાથે મળી અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે અને દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈની આગેવાની નીચે કચ્છમાં જે જરૂરિયાત છે, જે વિષય છે, ઉદ્યોગ છે, દૂધ ખેતીની લગતા છે કે દૂધના લગતા છે, જે પણ જરૂરિયાત છે વિકાસના કામને ડેવલપમેન્ટના, એ ખૂબ આગળ આવશે અને આગળ વધશે. અને આ સરકાર ખૂબ કટિબદ્ધ છે કે કચ્છ માટે દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનો એક દિલ